વિદ્યાર્થી મિત્રો નમસ્કાર, ઓમ શાંતિ। હવે 11 સાયન્સ બાયોલોજીમાં ચેપ્ટર નંબર 1 બરાબર છે, સજીવ વિશ્વ। તો પહેલા ચેપ્ટરમાં આજે નવા ટોપિક વિશે આપણે અભ્યાસ કરવાનો છે, વર્ગીકરણની કક્ષાઓ અથવા વર્ગીકૃત કક્ષાઓ, જેને ટેક્સોનોમિક કેટેગરીઝ કહેવામાં આવે છે। તો આ ટેક્સોનોમિક કેટેગરી શું છે, બરાબર? તો એના વિશે આપણે અભ્યાસ કરવાનો છે। તો શરૂઆત કરીએ। પહેલું વાક્ય છે, વર્ગીકરણ એ માત્ર એકાકી ચરણ, ચરણ એટલે સ્ટેપ, સ્ટેપ એટલે આપણે એક પગથિયું કહીએ, ચરણ એટલે પગથિયું, અહીંયા આપણે સ્ટેપ કહીશું। તો એકાકી ચરણની પદ્ધતિ નથી, મતલબ કે એક સ્ટેપ, વર્ગીકરણ છે એનો કોઈ એક સ્ટેપ નથી, ઘણા બધા સ્ટેપ આવેલા છે, ઘણા બધા ચરણો આવેલા છે। એમ કયા ચરણો છે, કેવી રીતે, બરોબર છે, હમણાં ખ્યાલ આવશે। તો એકાકી ચરણની પદ્ધતિ નથી, પરંતુ ક્રમશઃ શ્રેણીબદ્ધ ચરણો ધરાવતી પદ્ધતિ છે। શ્રેણીબદ્ધ એટલે ઘણા બધા સ્ટેપ આવે છે, એમાં ઘણા બધા ચરણો છે એ આવે છે, પણ એક સ્ટેપની પદ્ધતિ નથી એવું કહે છે। હા, જેમાં દરેક ચરણ એક કક્ષા દર્શાવે છે। મિત્રો, કક્ષા જેને આપણે કેટેગરીઝ છે એવું નામ આપ્યું, કેટેગરી એટલે કક્ષા। બાયોલોજીની અંદર ભાષાની વાત કરીએ તો કક્ષા એટલે એક વર્ગ, જેને ટેક્સોન આપણે કહીએ છીએ, બરોબર? તો જેમાં દરેક ચરણ છે એને શું દર્શાવવામાં આવે છે? કક્ષા દર્શાવવામાં આવે છે। જો કક્ષા બધી જ દ્રષ્ટિએ વર્ગીકૃત વ્યવસ્થાનો ભાગ હોય તો તેને વર્ગીકરણની કક્ષા કહેવામાં આવે છે। હવે આપણે કક્ષા કેટેગરી કહીએ છીએ, તો એ કેટેગરી છે, એક સ્ટેપ છે, બરાબર? તો એ વર્ગીકરણની કક્ષા ક્યારે કહેવાય? કે જો બધી કક્ષા વર્ગીકૃત વ્યવસ્થાનો ભાગ હોય, તમે વર્ગીકરણના ક્ષેત્રે તમે અભ્યાસ કરો છો, તો કક્ષાને વર્ગીકરણનો ભાગ ગણવામાં આવે તો એને વર્ગીકરણની કક્ષા કહેવામાં આવે છે, બરાબર છે? અહીંયા વર્ગીકરણનો અભ્યાસ કરીએ છીએ એટલે જે કક્ષા છે, કેટેગરીઝ છે, વર્ગક છે, બરાબર, એને શાનો ભાગ ગણવામાં આવે છે? વર્ગીકૃત વ્યવસ્થાનો ભાગ, કારણ કે વર્ગીકરણનો અભ્યાસ થાય છે એટલા માટે, તો તેને વર્ગીકરણની કક્ષા કહેવામાં આવે છે। હવે બધી જ કક્ષાઓ ભેગી મળીને વર્ગીકૃત શ્રેણી બનાવે છે, બરાબર છે? વર્ગીકરણની આપણે એમ કીધું કે કોઈ એક ચરણ કે સ્ટેપની પદ્ધતિ નથી, ઘણા બધા ચરણો છે, ઘણા બધા સ્ટેપ છે, બરાબર? તો બધી જે કક્ષાઓ છે, કેટેગરીઝ, બરાબર, વર્ગકો, એને ભેગી મળીને શું બનાવવામાં આવે છે? વર્ગીકૃત શ્રેણી બને છે, જેને ટેક્સોનોમિક હાયરાર્કી કહેવામાં આવે છે, બરાબર? દાખલા તરીકે મિત્રો, એ આપણે કોષ છે, પાયાનો એકમ છે એવું તમે જાણો છો। તો આ કોષ છે, તો કોષના સમૂહથી પેશી બને છે, પેશીના સમૂહથી અંગ બને છે, અંગથી એક અંગતંત્ર બને, અને એનાથી એક આખો સજીવ બને છે। તો મિત્રો, આ છે એક કોષથી સજીવ તરફની આ એક શ્રેણી થઈ, નાના ક્રમથી, નાના એકમથી મોટા એકમ તરફ જતા, બરોબર? તો મિત્રો, તમે આ જાણો છો કે કોષ છે એ એક પાયાનો એકમ છે, બેઝિકલી એક એકમ છે સજીવનો। એના સમૂહથી પેશી બને, પેશીથી અંગ બને, અંગથી અંગતંત્ર, અને અંગતંત્રથી છે સમગ્ર સજીવ દેહનું નિર્માણ થાય છે। તો આ છે દેહના જટિલતાનો ક્રમ છે। તો આ જે જુદા કોષ ને પેશી, અંગ, અંગતંત્ર છે, એને તમે એક ચરણ લઈ લો, એક સ્ટેપ તરીકે લઈ લો, બરાબર? તો એ જ રીતે વર્ગીકરણના અભ્યાસની અંદર, બરાબર, વર્ગીકરણના અભ્યાસની અંદર આપણે આવી શ્રેણી રચના કરવી હોય, બરાબર, તો એને વર્ગીકરણની શ્રેણી કહેવામાં આવે છે। વર્ગીકરણની શ્રેણીમાં છે, અહીંયા કેમ જેમ પાયાનો એકમ કોષ ગણવામાં આવે છે, એમ વર્ગીકરણમાં પાયાના એકમ તરીકે મિત્રો જાતિને ગણવામાં આવે છે, આ જાતિ। તો હવે આ સ્ટેપ શું છે, વર્ગીકરણની શ્રેણી શું છે, આ એ બધા શબ્દો હવે તમને ખ્યાલ આવશે।
ચાલો કે ભાઈ જાતિ ને પ્રજાતિ ને કુળ ને ગોત્ર, તો આ બધા વર્ગીકરણના એક નહીં પરંતુ ઘણા બધા સ્ટેપ થઈ ગયા, બરાબર. એટલે આપણે એમ કીધું કે માત્ર એકાકી ચરણની પદ્ધતિ નથી પરંતુ શ્રેણીબદ્ધ ચરણો. શ્રેણીબદ્ધ એટલે ક્રમશઃ નાના એકમથી ક્રમશઃ મોટા એકમ. જેમ કોષથી પેશી તરફ જાઓ, પેશીથી અંગ કે સજીવ તરફ જાઓ તો એ મોટો એકમ થતો જાય છે. સેમ એવી રીતે વર્ગીકરણની શ્રેણીની અંદર જાતિ કરતા પ્રજાતિ એકમ મોટો છે, પ્રજાતિ કરતા કુળ, ગોત્ર, વર્ગ, સૃષ્ટિ, અને આ સૌથી મોટો એકમ ગણવામાં આવે છે સૃષ્ટિ, બરાબર. તો આ આખી વર્ગીકૃત શું કહેવામાં આવે છે? કક્ષાઓનો ચડતો ક્રમ, શ્રેણી ગણવામાં આવે છે. વર્ગીકૃત શ્રેણી છે જે નાના એકમથી મોટા એકમ તરફનો એટલે કે ચડતો ક્રમ જેને કહેવામાં આવે છે. હા, જો દરેક ચરણ એ કક્ષા દર્શાવે. જો કક્ષા બધી જ દ્રષ્ટિએ વર્ગીકૃત વ્યવસ્થાનો ભાગ હોય તો એને શું કહેવામાં આવે છે? વર્ગીકરણની કક્ષા કહેવામાં આવે છે, બરાબર. આ દરેક એક સ્ટેપ છે વર્ગીકરણની જુદી જુદી કક્ષાઓ છે. આ બધી જ કક્ષાઓ ભેગી મળે, ત્યારે મિત્રો શું બન્યું? આખી વર્ગીકૃત શ્રેણી બની, જેને શું કહેવામાં આવે છે? ટેક્સોનોમિક હાયરાર્કી કહેવામાં આવે છે. જેમાં દરેક કક્ષાને વર્ગીકરણના એક એકમ તરીકે સ્વીકારવામાં આવે છે, બરાબર. આ એક સ્ટેપ છે. ચાલો, તો આ એક એકમ થયો, આ બીજો એકમ, આ એકમ, આ એકમ, આ એકમ. તો દરેકને એક એકમ તરીકે ગણવામાં આવે છે. તેને વર્ગીકી કહેવામાં આવે છે. વર્ગીકી, જેને મિત્રો આપણે વર્ગક કહીએ છીએ. વાસ્તવિક કક્ષા છે, બરાબર, એને વર્ગક કહેવામાં આવે છે અથવા વર્ગીકી કહેવામાં આવે છે. પણ સામાન્ય શબ્દ છે કક્ષા, કેટેગરીઝ. બાયોલોજીની ભાષામાં એને શું કહેવામાં આવે છે? ટેક્સોન એટલે કે વર્ગક કહેવામાં આવે છે. તો હા, વર્ગીકી એટલે કે ટેક્સોન કહેવામાં આવે છે. તો દરેક એક કક્ષા એક વર્ગક છે, બરાબર, ટેક્સોન છે, જેને વર્ગીકી પણ કહેવામાં આવે છે. હવે વર્ગીકૃત કક્ષાઓ અને ક્રમબદ્ધ શ્રેણી, આ ક્રમબદ્ધ શ્રેણી છે મિત્રો, ચડતા ક્રમની અંદર છે, બરાબર. આનો ક્રમ છે, માનો કે કોષથી પેશી, પેશીથી અંગ, અંગતંત્ર, આ ક્રમિક શ્રેણી છે, બરાબર. હવે કોષથી સીધું અંગ ને અંગથી પેશી ને પેશીથી સજીવ ને સજીવથી અંગતંત્ર, તો એ શ્રેણીબદ્ધ પ્રક્રિયા નથી, બરાબર. યોગ્ય ક્રમની અંદર એ એકમો ગોઠવાયેલા નથી, બરાબર. તો વર્ગીકૃત કક્ષાઓને ક્રમબદ્ધ શ્રેણી ઉદાહરણ દ્વારા સમજી શકાય. દાખલા તરીકે કઈ રીતે ઉદાહરણ દ્વારા સમજી શકાય? તો એક ઉદાહરણ લઈએ કે ચાલો કીટકો છે, બરાબર. તો કીટકોનો એક સમૂહ, તો 3 જોડ સાંધા વાળા ઉપાંગો, બરાબર, કીટકોની અંદર જોવા મળે છે, બરાબર. એટલે કે કીટકોમાં જોવા મળતા લક્ષણોથી તે ઓળખાય છે. હવે 3 જોડ સાંધા વાળા ઉપાંગો. હવે દાખલા તરીકે કીટક છે, વંદો છે. તો મિત્રો વંદો છે, બરાબર, તો એ કીટક વર્ગનું પ્રાણી છે, બરાબર છે. તો વંદાની અંદર જાણો છો મિત્રો 6 પગ હોય, બરાબર છે. અહીંથી આ જો એક જોડ, આ પ્રથમ જોડ, પછી આ બીજી જોડ અને આ ત્રીજી જોડ, બરાબર. તો આ પ્રથમ જોડ, આ બીજી જોડ અને આ ત્રીજી જોડ. તો વંદાની અંદર આવા 3 જોડ સાંધાવાળા ઉપાંગો છે. તો સાંધાવાળા ઉપાંગોથી મિત્રો કીટક વર્ગ છે એ ઓળખાય છે. તો એનું સામાન્ય લક્ષણ શું થયું? બરાબર કે ભાઈ 3 જોડ સાંધાવાળા ઉપાંગો હોય એવા સજીવો કીટક કહેવાય. તો એની ઓળખ થઈ ગઈ. તો કીટક એક સમૂહ જે 3 જોડ સાંધાવાળા ઉપાંગો ધરાવે છે. કેટલી જોડ? 3 જોડ. હા, એટલે કે કીટકોમાં જોવા મળતા લક્ષણોથી તે ઓળખાય છે. કોનાથી ઓળખાય છે? એના લક્ષણો. આ 3 જોડ સાંધાવાળા ઉપાંગો હોય છે કીટકોને, તો એનું શું થયું મિત્રો? લક્ષણ થયું. અને એ લક્ષણથી એ કીટક છે એને ઓળખી શકાય છે અને તેનું વર્ગીકરણ થઈ શકે છે. કારણ કે લક્ષણો જાણતા હોઈએ તો જ મિત્રો એનું વર્ગીકરણ થઈ શકે. તમે આપણે ગયા લેક્ચરની અંદર વાત કરી કે મિત્રો જૂથ બનાવવા
તો જૂથ બનાવવા માટે તમારી પાસે કઈ વસ્તુ છે એને યોગ્ય લક્ષણોને આધારે રૂપ, રંગ, આકાર, કદ, દેખાવ આ બધા બાહ્ય લક્ષણોને આધારે તમે એને યોગ્ય જૂથની અંદર મૂકી શકો છો. બરાબર. જ્યાં સુધી એના લક્ષણોથી તમે પરિચિત નથી ત્યાં સુધી એને કઈ કેટેગરીમાં કયા જૂથમાં મૂકવું બરાબર છે એ પોસિબલ નથી. તો લક્ષણોથી ઓળખાય છે અને તેનું વર્ગીકરણ પણ થઈ શકે છે. તેના માટે અલગ કક્ષા કે હરોળ અપાય છે. અલગ કક્ષા કે હરોળ તો આપણે શું કહીશું મિત્રો? આ એક હરોળ, આ બીજી હરોળ, આ ત્રીજી હરોળ, આ ચોથી હરોળ. વર્ગીકરણની કક્ષાઓ છે એ શેનાથી દર્શાવાય છે? દરેક હરોળથી ગોઠવાય છે. તો હરોળ છે વર્ગીકરણના એકમ તરીકે રજૂ થાય છે. હા, તો દરેક હરોળ છે, માનો કે આ જાતિ છે અહીંયા, તો એક વર્ગીકરણનો એક એકમ તરીકે રજૂ થાય છે. પછી જાતિનો સમૂહ પ્રજાતિ, તો એ એનાથી ઉચ્ચ હરોળ થઈ. પ્રજાતિ કરતા કુળ, ગોત્ર, શ્રેણી આમ ઉચ્ચ કક્ષાની હરોળ તરીકે રજૂ થાય છે. નેક્સ્ટ પોઈન્ટ છે સજીવોને આવી જુદી જુદી કક્ષાઓમાં મૂકવા માટે હવે કોઈ સજીવને વર્ગીકરણ કરવું છે તો જુદી જુદી કક્ષામાં મૂકવા માટે વ્યક્તિગત કે સજીવોના જૂથના લક્ષણોનું પાયાનું જ્ઞાન હોવું જોઈએ. મિત્રો અગત્યની વાત છે. જ્યાં સુધી તમારે એના લક્ષણો કે પાયાનું જ્ઞાન તમને નહીં હોય ત્યાં સુધી તમે એનું વર્ગીકરણ કરી શકવાના નથી. તો વ્યક્તિગત કે સજીવ જૂથના લક્ષણોનું પાયાનું જ્ઞાન હોવું જરૂરી છે. અહીંયા હમણાં આપણે કેમ કીટકોનું ઉદાહરણ લીધું કે ભાઈ કીટકો છે તો કીટકો તો આખો સમૂહ થયો, કોઈ એક સજીવ થોડી છે. હા, તો એના સમૂહનું કે ભાઈ 3 જોડ સાંધા વાળા ઉપાંગો તો એ આખા જૂથનું લક્ષણ થયું. બરાબર છે. હવે સસ્તન પ્રાણી વિશે વાત કરો તો સસ્તનમાં બાહ્ય કર્ણ પલ્લવ શરીર પર વાળનું આવરણ એ આખા જૂથ કે આખા સમુદાયનું લક્ષણ થયું. બરાબર છે. તો આવા લક્ષણોનું પાયાનું જ્ઞાન હોવું જરૂરી છે, કારણ કે લક્ષણોના પાયાના જ્ઞાન વગર હા મિત્રો વર્ગીકરણ થઈ શકે નહીં. લક્ષણોથી સજીવો વચ્ચેની સમાનતા કે ભિન્નતાઓ ઓળખવામાં મદદરૂપ થાય છે. હવે મિત્રો લક્ષણોથી સજીવ વચ્ચેની સમાનતા અને ભિન્નતાનો ખ્યાલ આવી શકે છે કે ભાઈ કઈ બાબતોની અંદર સમાનતા હોય, કઈ બાબતોની અંદર ભિન્નતા છે. તો લક્ષણોમાં સમાનતા અને ભિન્નતા કોને કહેવામાં આવે છે? સજીવ વચ્ચેની સમાનતા. બરાબર. સમાનતા એટલે સરખું દેખાવું. ચાલો એક ઉદાહરણ છે. બે વ્યક્તિઓ છે A અને B. બરાબર છે. માનવ. બરાબર છે. A વ્યક્તિ અને B વ્યક્તિ, બે વ્યક્તિ ઊભા છે. બંનેના લક્ષણોની સરખામણી કરીએ છીએ. બે માનવો છે. તો માનવ બીજા માનવ સાથે વધુ સામ્યતા ધરાવે છે. તેના લક્ષણો શરીરનો આકાર, રૂપ, રંગ, દેખાવ, કદ, કાર્ય પદ્ધતિ મોસ્ટ ઓફ લક્ષણોમાં શું હોય છે મિત્રો? સમાનતા હોય છે. સમજાય છે મિત્રો? સમાનતા હોય છે. કેમ? એક જ જાતિના સજીવો છે, માનવ જ છે. ચાલો હવે એક કૂતરો અને એક ગાય. તો કૂતરો અને ગાય આ બે સજીવ છે. હવે એ બંનેના લક્ષણો કેટલા સમાન છે અને કેટલા ભિન્ન છે ચર્ચા કરો. બરાબર. વિચારો. હવે કૂતરાનો આકાર, રૂપ, રંગ, કદ, દેખાવ અને એની કમ્પેરિઝન તમે ગાય સાથે કરો છો તો એના રૂપ, રંગ, આકાર, કદ, દેખાવ, શરીર રચના, રહેણીકરણી, જીવન પદ્ધતિ, ખોરાક બંનેની અંદર મોટા પાયે શું મળે છે? જુદાપણું જોવા મળે છે, તફાવત જોવા મળે છે. કહેવાનો મતલબ કે કૂતરા અને ગાયનું વર્ગીકરણ છે, એના લક્ષણો તમે જાણતા હોય તો તમને ખ્યાલ આવે કે કૂતરાને કઈ કેટેગરીમાં મૂકવો અને ગાયને કઈ કેટેગરીમાં મૂકવી. બરાબર. તો કહેવાનો મતલબ સજીવોના લક્ષણોથી સજીવ વચ્ચેની સમાનતા અને સજીવ વચ્ચેની ભિન્નતા એટલે કે લક્ષણોનો તફાવત. લક્ષણોમાં સરખાપણું જોવા મળે એને મિત્રો સમાનતા કહેવાય અને લક્ષણોમાં જુદાપણું જોવા મળે એને કહેવાય લક્ષણોની ભિન્નતા. તો સમાનતા અને ભિન્નતાનો ખ્યાલ પણ મિત્રો સજીવના લક્ષણોથી જ ખ્યાલ આવે છે. હવે મિત્રો અગત્યની વાત, અહીંયા આપણે આ ઉદાહરણ જોયા. બરાબર છે. હવે આ હાયરાર્કી શ્રેણી છે આખી.
વર્ગીકરણની કક્ષાનો ચડતો ક્રમ. હવે અહીંયા 14 ચરણો દર્શાવતી એક આખી શ્રેણી દર્શાવેલી છે, સંપૂર્ણ શ્રેણી. આપણે ટેક્સ્ટબુક ની અંદર, બરાબર, ટેક્સ્ટબુક ની અંદર આ ચાર્ટ આપેલો છે, આ શ્રેણી આપેલી છે. એમાં પાયાનો એકમ છે જાતિ, બરાબર. તો પાયાના એકમ તરીકે શું લેવામાં આવે છે? જાતિ. હવે અહીંયા, બરાબર છે, સંપૂર્ણ જાણકારી માટે, બરાબર, સંપૂર્ણ આપણે બધી જ શ્રેણી દર્શાવતી જે કક્ષાઓ છે, બરાબર, જાતિ કરતા નાનો એકમ છે ને ઉપજાતિ, અને ઉપજાતિ કરતા નાનો એકમ છે જાત. કારણ કે કેટલી જાતિઓ છે એની ઉપજાતિ અને જાત હોય છે. દાખલા તરીકે થોડુંક સમજીએ કે ભાઈ ચાલો ગાય છે, ગાય, બરાબર. તો ગાય છે એક મિત્રો જાતિ છે. બહુ સિમ્પલ સવાલ છે, તમને ખ્યાલ છે. પણ ગાયની કેટલી ઉપજાતિ અને જાત હોય છે. હવે દાખલા તરીકે તમે નામ સાંભળ્યું છે, જર્સી ગાય આવે, શંકર ગાય જેને આપણે કહીએ છીએ, શાંતાગઢ ટુડીઝ આવે, દેશી ગાય આવે, સિંધી ગાય આવે, સાહેવાલ ગાય આવે, ગીર ગાય આવે. તો આ બધી અલગ અલગ ગાયની જાતો છે. તો એક જાતિની અંદર ઘણી એની ઉપજાતિ અને જાત પણ આવી શકે. પણ પાયાના એકમ તરીકે, મિત્રો યાદ રાખો, ખાસ અગત્યનું વાક્ય, વર્ગીકરણના પાયાના એકમ તરીકે કોને ગણવામાં આવે છે? તો કે જાતિને, બરાબર. હવે આવી ઘણી બધી જાતિઓ છે, બરાબર. માનો કે આ ગાયની જાતિ છે, આ કૂતરાની જાતિ છે, આ કોઈ વનસ્પતિ પ્રાણીઓ, બરાબર, જે કાંઈ તમારે લેવું હોય, અલગ અલગ જાતિઓ છે, બરાબર. હવે આવો કોઈ સમાન લક્ષણો ધરાવતો સમૂહ હોય, મિત્રો, જાતિઓ તો દુનિયાની અંદર કેટલી છે, લાખોની સંખ્યામાં જાતિઓ છે, પણ એમાંથી કેવી જાતિઓ કે જાતિઓના લક્ષણો સમાન હોય એવી જાતિઓ, નજીકના લક્ષણો ધરાવતી હોય એવી જાતિઓ છે, એનો જે સમૂહ ભેગો થાય એને કહેવામાં આવે પ્રજાતિ. તો જાતિ કરતા મોટો એકમ શું કહેવાય? પ્રજાતિ કહેવાય. પછી પ્રજાતિના સમૂહથી શું બને છે? કુળ. તો પ્રજાતિ કરતા મોટો એકમ કુળ. કુળથી બને ગોત્ર, ગોત્રથી શ્રેણી, શ્રેણીથી ઉપવર્ગ, ઉપવર્ગથી વર્ગ, વર્ગથી ઉપરી વર્ગ, ઉપરી વર્ગ છે એનાથી ઉપવિભાગ અથવા સમુદાય. હવે મિત્રો અહીંયા ઉપવિભાગ અથવા સમુદાય. હવે સમુદાય છે, આ તમે જ્યારે પ્રાણી સૃષ્ટિનું વર્ગીકરણ કરતા હોય ત્યારે એના માટે સમુદાય શબ્દ વપરાય, અને જ્યારે વનસ્પતિનું તમે વર્ગીકરણ કરતા હોય તો વિભાગ શબ્દ છે એ વનસ્પતિ વર્ગીકરણ માટે વપરાતો શબ્દ છે, અને પ્રાણી વર્ગીકરણ માટે સમુદાય શબ્દ વપરાય છે. પ્રાણીઓ માટે વિભાગ શબ્દ નહીં વપરાય, વનસ્પતિ માટે સમુદાય નહીં વપરાય. હા, એવી રીતે ઉપ સમુદાય છે એનાથી બને સમુદાય. તો આ પણ પ્રાણીઓ માટે વપરાતો શબ્દ છે, અને વનસ્પતિ માટે ઉપવિભાગથી વિભાગ, વિભાગ અથવા સમુદાય, એનાથી મોટો એકમ ઉપસૃષ્ટિ, અને ઉપસૃષ્ટિથી સૃષ્ટિ. ચાલો, જીવ સૃષ્ટિનો એક વર્ગીકરણનો સૌથી પાયાનો એકમ મિત્રો જાતિ, અને સૌથી મોટો એકમ ગણવામાં આવે છે, શ્રેષ્ઠ મોટો એકમ, સૌથી મોટો એકમ કયો ગણવામાં આવે છે? સૃષ્ટિ. આ સૃષ્ટિની અંદર બધું જ આવી ગયું મિત્રો, વનસ્પતિ, પ્રાણીઓ અને જે કાંઈ જીવન સૃષ્ટિ છે, બરાબર, સજીવ સૃષ્ટિ. તો એમાં બધા જ ઘટકો છે સમાવેશિત છે. પણ પાયાનો એકમ શું ગણવામાં આવે છે? જાતિ. ફરીથી જાતિથી પ્રજાતિ, પ્રજાતિથી કુળ, કુળથી ગોત્ર, ગોત્રથી શ્રેણી, શ્રેણીથી ઉપવર્ગ, ઉપવર્ગથી વર્ગ, વર્ગથી ઉપરી વર્ગ, ઉપરી વર્ગથી જો વનસ્પતિ હોય તો ઉપવિભાગ, અને જો પ્રાણીનું વર્ગીકરણ કરતા હોઈએ તો ઉપસમુદાય. પછી વિભાગ અથવા સમુદાય. હા, આજ પણ એમ જ. આ વિભાગ છે એ પણ વનસ્પતિ માટે, અને સમુદાય છે એ પ્રાણીઓ માટે, અને એનાથી મોટો એકમ ઉપસૃષ્ટિ, અને ઉપસૃષ્ટિથી સૃષ્ટિનું સર્જન થાય છે. હા, આપણા ટેક્સ્ટ બુક ની અંદર ચાર્ટ છે, બરાબર. જાતિ, પ્રજાતિ, કુળ, ગોત્ર, વર્ગ, સમુદાય અથવા વિભાગ અને સૃષ્ટિ. આવી કેટલી શ્રેણી, મતલબ
કેટલા સ્ટેપ દર્શાવતી શ્રેણી છે? 1 2 3 4 5 6 અને 7 સ્ટેપમાં વર્ગીકરણ કરેલું છે. હવે મિત્રો અગત્યની વાત છે, ધ્યાનથી સાંભળજો. આમાંથી ઘણી વખત સવાલ MCQ પૂછાય છે. બહુ સિમ્પલ છે, સમજવાની જરૂર છે. હવે આપણે જાતિથી સૃષ્ટિ તરફ જઈએ છીએ તો એનો મતલબ સ્પષ્ટ એવો થાય છે કે જાતિ છે નાનો એકમ છે. મિત્રો હવે તમને ખ્યાલ છે, જાતિ છે એ નાનો એકમ છે, પાયાનો એકમ છે અને સૌથી મોટો એકમ છે સૃષ્ટિ. હવે જાતિઓ, ઘણી બધી જાતિઓ ભેગી થઈને શું બને છે મિત્રો? પ્રજાતિ. એવી રીતે પ્રજાતિઓ ઘણી ભેગી થઈને શું બનાવે? કુળ. તો એક કુળની અંદર કેટલી પ્રજાતિઓ હોય અને એ પ્રજાતિની અંદર કેટલી બધી જાતિઓ હોય છે? તો આનો મતલબ સ્પષ્ટ થાય, બી ક્લિયર, કે પ્રજાતિ છે એની અંદર ઘણી બધી જાતિઓ હોય અને એક કુળની અંદર ઘણી બધી પ્રજાતિનો સમાવેશ થાય તો પ્રજાતિના સમૂહ જે છે એમાં કેટલી બધી જાતિઓ છે એ આવે. તો કુળની અંદર જાતિઓ વધે કે ઘટે? પ્રજાતિમાં જેટલી જાતિ છે એની કરતા એમાં ઘણી બધી જાતિઓ આવતી હોય તો કુળની અંદર જાતિઓની સંખ્યા વધે, એના કરતા જાતિની સંખ્યા ગોત્રમાં વધે અને ક્રમશઃ સૃષ્ટિની અંદર જાતિઓ છે એ આખા વિશ્વની બધી જાતિઓ આવી જાય. એટલે હું એક વાક્યમાં કહી દઉં હવે કે જાતિથી સૃષ્ટિ તરફ જાઓ એમ જાતિઓની સંખ્યા વધતી જાય. જાતિ કરતા પ્રજાતિ મોટો એકમ છે. એક જાતિ, અહીંયા પ્રજાતિમાં અસંખ્ય જાતિ, અહીંયા એના કરતા જાતિ વધી. તો ક્રમશઃ જાતિથી તમે સૃષ્ટિ તરફ જતા જાઓ એમ જાતિની સંખ્યા વધતી જાય. હવે મિત્રો એક શબ્દ બોલું છું, તરત જ ખ્યાલ આવી જવો જોઈએ, આવી જશે કે જાતિથી સૃષ્ટિ તરફ જતા સજીવોની સંખ્યા પણ વધતી જાય. ક્લિયર થઈ ગયું? હવે જો નાના એકમથી મોટા એકમ તરફ જાઓ, જાતિ વધતી જાય તો સ્વાભાવિક છે જાતિની સંખ્યા વધે એટલે સજીવની સંખ્યા ઓલમોસ્ટ વધે જ. બરાબર? પછી હવે સમાનતા અને ભિન્નતાની વાત કરવાની છે. સમાનતા અને ભિન્નતા. હવે મોટા એકમ તરફ જાઓ, સજીવની સંખ્યા વધે, સજીવની સંખ્યા વધે તો સમાનતા છે મિત્રો ઘટતી જાય અને ભિન્નતા છે વધતી જાય, જુદાપણું છે વધતું જાય છે. બરોબર? તો જેમ જેમ જાતિથી સૃષ્ટિ તરફ જઈએ એમ જાતિની સંખ્યા વધતી જાય, સજીવની સંખ્યા વધતી જાય, સજીવોમાં ભિન્નતા એટલે કે લક્ષણોનો તફાવત છે એ વધતો જાય અને સમાનતા, સીધી વાત છે, ભિન્નતા વધે તો સમાનતા ઘટે, એ તો સીધી વાત છે. બરોબર? હવે આનાથી ઉલટું વિચારો મિત્રો કે તમે મોટા એકમથી નાના એકમ તરફ આવો છો, એટલે કે સૃષ્ટિ એકમથી જાતિ તરફ આવો છો તો મોટા એકમથી નાના તરફ આવો તો મિત્રો વિચારતા જજો સાથે, સૃષ્ટિથી જાતિ તરફ જાઓ એમ જાતિની સંખ્યા ક્રમશઃ નાના એકમ તરફ આવો છો એટલે જાતિની સંખ્યા ઘટે. હવે જાતિની સંખ્યા ઘટે એટલે સજીવોની સંખ્યા પણ ઘટે, સમાનતા વધતી જાય અને ભિન્નતા છે તે ઘટતી જાય છે. બરાબર? તો આ બે બાબતો, બરાબર, નાના એકમથી મોટા એકમ તરફ જતા, બરાબર, અને મોટા એકમથી નાના એકમ તરફ જતા જાતિની સંખ્યા, સજીવોની સંખ્યા, સમાનતા અને ભિન્નતા, આ ચાર બાબતોમાં વધારો થાય કે ઘટાડો થાય, બરાબર, એ ખાસ યાદ રાખવાનું છે. આના આધારિત MCQ કે સવાલ પણ હોઈ શકે અથવા આ જે હાયરાર્કી છે, આ શ્રેણી છે, એમાં નાનાથી મોટા એકમ તરફ જતા, બરાબર છે, યોગ્ય ક્રમમાં ગોઠવણી, એ પણ સવાલ પૂછાવ. દાખલા તરીકે ચાલો તમને આ ક્રમ આપ્યો છે, એક સવાલ છે કે ભાઈ વર્ગીકરણની કક્ષાનો ચડતો ક્રમ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો, આવો એક ક્વેશ્ચન છે. બરાબર? હવે આ તો ટેક્સ્ટ બુકમાં નથી આટલું બધું. હવે આ શ્રેણીની આપણે વાત કરીએ, બરાબર, તો એમાં એમ લખ્યું છે પહેલા પ્રજાતિ, પછી એરો કરીને લખ્યું છે કુળ,
પછી લખ્યું છે વર્ગ અને પછી લખ્યું છે ગોત્ર, હા તો સીધી વાત છે, એ ઓપ્શન ખોટો થઈ ગયો. તમારે એવો ઓપ્શન ગોતવાનો છે, બરાબર, કે કન્ટિન્યુઅસ સિક્વન્સ ની અંદર નાનાથી મોટા એકમ તરફ જતા સાચો વિકલ્પ છે એ પસંદ કરવાનો છે. એવો સવાલ પણ પૂછી શકાય છે, બરાબર. તો મિત્રો, નાના એકમ જાતિથી લઈ અને સૃષ્ટિ તરફ જઈએ તેમ ફરીથી એક વખત ધ્યાનથી રિવિઝન કરીએ. નાના એકમથી એટલે કે જાતિથી સૃષ્ટિ તરફ જઈએ તેમ જાતિઓની સંખ્યા વધતી જાય. જાતિઓ વધે એટલે સજીવોની સંખ્યા પણ વધતી જાય. સજીવોની સંખ્યા વધે એટલે ભિન્નતા વધે. હવે મિત્રો, ભિન્નતા વધે તો સમાનતા હંમેશા ઘટતી જાય છે. ઓકે, ક્લિયર? હવે સૃષ્ટિથી જાતિ તરફ આવો એટલે કે મોટા એકમથી તમે નાના એકમ તરફ આવો. બોલો, જાતિની સંખ્યા ઘટે, સજીવની સંખ્યા ઘટે, ભિન્નતા ઘટે અને સમાનતા છે એ વધે. ઓકે, ક્લિયર? ચાલો. હા, બધા ઓળખાયેલા, પછી વાક્ય છે કે ભાઈ બધા ઓળખાયેલા સજીવો આપણને એક સામાન્ય સમૂહ તરફ દોરી જાય છે. બધા ઓળખાયેલા સજીવો છે એક સામાન્ય સમૂહ તરફ આપણને દોરી જાય છે કે ભાઈ સામાન્ય સજીવો, સમાન લક્ષણો ધરાવતા સજીવો છે એનું એક એક અલગ અલગ જૂથ છે બને છે. કોના આધારે? લક્ષણોને આધારે. દાખલા તરીકે સૃષ્ટિ છે, બરાબર, સમુદાય અથવા વિભાગ, આ વર્ગ, શ્રેણી, ગોત્ર, પ્રજાતિ, જાતિ વગેરે, આ બધા જ સજીવો છે એ વનસ્પતિ અને પ્રાણીઓ, આ બધા કેટેગરીમાં વનસ્પતિ અને પ્રાણીઓનો સમાવેશ કરવામાં આવે છે. અને છેલ્લું વાક્ય લખ્યું છે, મિત્રો જાણો છો હવે, કે સૌથી નિમ્ન અથવા તો નીચેના સ્થાને કોણ છે? જાતિ છે. હા, ધ્યાન રાખજો મિત્રો, બરાબર. અહીંયા ઉપજાતિ અને જાત, આ તો એક જાણકારી માટે આપણે આખી હાયરાર્કી શ્રેણીને સમજ્યા છીએ, બરાબર. પણ ફરીથી કે પાયાના એકમ તરીકે સૌથી વર્ગીકરણના નિમ્ન સ્ટેપ છે, નિમ્ન અથવા તો નીચેના સ્થાને કોને આપવામાં આવે છે? જાતિને આપવામાં આવે છે, બરાબર. તો જાતિ છે એ વર્ગીકરણ માટે હાયરાર્કી શ્રેણીનો પાયાનો એકમ ગણવામાં આવે છે, નાનામાં નાનો એકમ ગણવામાં આવે છે, બરાબર. અને જે સૃષ્ટિ છે એ સૃષ્ટિ છે એ વર્ગીકરણનો સૌથી મોટો એકમ છે એ ગણવામાં આવે છે, બરાબર. તો મિત્રો, આ છે ટેક્સોનોમિક કેટેગરીની આપણે વાત કરી, બરાબર. હવે આ કેટેગરીની અંદર દરેક સ્ટેપ છે, તો દરેક સ્ટેપ વિશે, દરેક કક્ષા વિશે, જાતિ છે, પ્રજાતિ, કુળ, ગોત્ર અને સૃષ્ટિ, એમ દરેક સ્ટેપ વિશે આપણે અલગ અલગ માહિતી છે જોવાની છે. જાતિ વિશે ભણવાનું છે, પ્રજાતિ વિશે ભણવાનું છે, કુળ, ગોત્ર, શ્રેણી વગેરે વિશે પણ આપણે અભ્યાસ કરવાનો છે સ્ટેપ બાય સ્ટેપ. તો નેક્સ્ટ લેક્ચરની અંદર, બરાબર, આપણે દરેક સ્ટેપ વિશે અલગથી વિગતવાર માહિતી વિશે ભણીશું, બરાબર. ઓમ શાંતિ.